હું અહીંથી નહીં હર્ષ સંઘવી અમદાવાદથી અહીંથી જઈને હું સોરી કહીશ. ચોરસિયા હોય એ કહે છે અનધર રાઉન્ડ ડ્રગ્સ નો લાવો. અહીં અમદાવાદમાં એક્સિડન્ટ થાય, ડ્રગ્સ નો તો બોલ્યો, અનધર રાઉન્ડ એવું બોલ્યો તો. હવે તો પછી એ અનધર રાઉન્ડ તો મને એવું લાગે કે સરકારી લાઈનમાં ઉભો હશે કઈક ગમે રેશન બેશન કાર્ડમાં કે લાવો બીજી વાર ઘઉં ચોખા આપો. તો કેવી વાત. હવે ગૃહમંત્રી પોતે ગુનેગારોના વખાણ વિધાનસભાની અંદર કરતા હોય તો તમે કયા ધરણાની વાત કરો છો? જે આરોપી છે, જે ગુંડા છે, એની હારે પોલીસ માસીના ભાણિયા જેવું વર્તન કરે છે, અને જે પીડિત છે, ભોગ બનનાર છે, એ જો પોલીસ સ્ટેશન જાય તો એની હારે આરોપી જેવું વર્તન. ગુજરાતના ગૃહમંત્રી છે, ખૂન ગુજરાતમાં થયું તો પ્રશ્ન પાકિસ્તાનમાં પૂછવાનો, અહીંયા જ પ્રશ્ન પૂછવાનો છે. તો પ્રશ્ન પૂછવામાં ટાર્ગેટ શેના થઈ ગયા? અમે ગયા એને કાળા ધોળા પીળા નાના સરઘસ કાઢે તો પોલીસના જભાનો ગુંડા ફાડ નાખે. કયા ગુંડા? ગુંડાઓમાં એટલી તાકાત છે જ. એટલે ગુંડો હોય, એક નંબરનો હરામખોર ગુંડો હોય, પણ એફઆઈઆર એકય ન હોય. એટલે પોલીસ જયારે લિસ્ટ બનાવવા નીકળે તો લિસ્ટમાં કોણ આવે? ઓલા ચપ્પલ ચોરો. તો આપણે ત્યાં પીડિતને ન્યાય અપાવવા માટે જ્ઞાતિનું સમર્થનની જરૂર પડે છે, એ મોટું દુર્ભાગ્ય છે. અને ખૂનીઓને બચાવવા માટે જ્ઞાતિઓ આગળ આવે છે, એ આપણા દેશનું મોટું દુર્ભાગ્ય. આપણા ગુજરાતની પોલીસમાં એવા બાહોશ અધિકારીઓ છે તે ગમે એવા ગુંડાને ઠેકાણે પાડી દે. તકલીફ ક્યાં છે કે ઘણા અધિકારીઓ એવા છે કે જે આમ રિયલ દમદાર માણસો છે, પણ ભાજપના કારણે એ લોકો કઈ સંઘવી મળશે તો એમને પણ કહીશું કે ગોપાલભાઈ તમારા વિશે આવું કહે છે. ગુજરાત તો સિંહનો વિસ્તાર છે, સિંહની હારે રહેતા હોય તો ભાજપથી થોડા ફાટી ધારે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે તો ભારતનો નહીં દુનિયાનો કોઈ માણસ જીતતા રોકી ન શકે. હવે ગૃહમંત્રી પોતે ગુનેગારોના વખાણ વિધાનસભાની અંદર કરતા હોય તો તમે કયા ધરણાની વાત કરો છો? પોલીસ કોન્સ્ટેબલ થી લઈને રાજનેતા સુધીની સફર, અને હવે તો ગોપાલભાઈ ઇટાલિયા બીજી વખત વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તો તેમની સાથે વાતચીત કરીએ. હવે વિસાવદરની ચૂંટણી જાહેર થયા પહેલા તે ઉમેદવાર તરીકે તેમનું નામ કન્ફર્મ થઈ ગયું છે, તો તેના વિશે પણ વાત કરશું. ગોપાલભાઈ, સૌથી પહેલા તો અભિનંદન, ઉમેદવાર તરીકે તમે થેન્ક યુ જાહેર થયા. તો શું કહેશો એ વિશે? સૌથી પહેલા તો એ કહેવા જેવું છે કે જ્યારથી આ વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી આવવાની છે એનો રસ્તો ખુલ્લો થયો હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી લેવાના કારણે, પછી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકા પંથકના અનેક ગામોમાંથી સામાજિક આગેવાનો, રાજકીય વ્યક્તિઓ, પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો, શુભચિંતકો, અનેક લોકોના ખૂબ બધા ફોન મને આવ્યા અને પાર્ટીના બીજા લીડર્સને પણ આવ્યા. બધાનું કહેવાનું એમ હતું, ખેડૂતોનું, કે ભાઈ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણીમાં ઉભા રહે તો અમે ખૂબ મહેનત કરીશું અને તમને જીતાડીશું, કેમ કે અમે વિધાનસભામાં એક હજળબમ અવાજ જોવા માંગીએ છીએ. તો હજારો લોકોની એ માગણી હતી. મેં પાર્ટીમાં ઉપર વાત કરી, અમારા ઈસુદાનભાઈ એ બધા નેતાઓએ ઉપર વાત કરી. ગઈકાલે 23 માર્ચના રોજ દિલ્હીમાં મીટિંગ હતી સીએમ સાહેબના ઘરે, અને બધું નક્કી થયું ત્યાં. અને કાલે જાહેરાત થઈ ગઈ કે ભાઈ તો લોકોની જ માંગણી હોય, ખેડૂતોની જ માંગણી હોય તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડશે. નક્કી થયું, જાહેર થયું. અને અત્યારે તે લગભગ કાલે જાહેર થયું ત્યારથી અત્યાર સુધીમાં નહીં તો તે કમસે કમ 2000થી વધુ ફોન, મેસેજ વોટ્સએપમાં, SMS-માં અને ફોનમાં, અને વોટ્સએપ ફોનમાં 2000 કરતા વધુ લોકોએ શુભેચ્છાઓ પાડી. અડધાનો તો હું ફોન નથી ઉપાડી શક્યો, એમાંય નારાજ છે કે ભાઈ તું અત્યારથી નથી ઉપાડતો, પણ એટલા બધા ફોન આવે તો ઉપાડી ન શકાય. તો એટલો બધો પ્રેમ અત્યારથી જ લોકોનો વિસાવદર ભેસાણ પંથક તો ખરું જ ખરું, પણ આખા ગુજરાતમાંથી લોકો અંતરથી આશીર્વાદ આપી રહ્યા, દિલની અંદરથી શબ્દો નીકળી રહ્યા છે કે ભાઈ તું તો જીતવો જ જોઈએ એમ. તો લોકોની લાગણી છે, પ્રેમ છે, સૌના દિલનો અવાજ છે, કંઈક સારું થશે એવી હું આશા રાખું છું. અને હવે મને જે જવાબદારી સોંપી છે એ બહુ મોટી જવાબદારી છે, કેમ કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકો આ જે વિધાનસભા છે એ વિધાનસભા કોઈ સામાન્ય વિધાનસભા નથી. અહીંયાથી ગુજરાતના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ અહીંના ધારાસભ્ય રહી ચૂક્યા. એટલે આ વિધાનસભા સીટની જવાબદારી એ બહુ મોટી જવાબદારી પણ છે, અને આમ ગૌરવ લઈ શકાય એવી બાબત છે કે જ્યાંથી ગુજરાતના ખેડૂતોના મસીહા જ્યાંથી આગળ આવ્યા એવી જગ્યાએ મારે કામ કરવાનું છે. એટલે આમ મોટી જવાબદારી છે, અને આમ ગર્વ લઈ શકાય એવી બાબત છે. એટલે અમે એના માટે તૈયાર છીએ, આગળ જઈશું. થોડાક દિવસમાં હું ત્યાં વિસાવદર ભેસાણ જઈશ, લોકસંપર્ક ચાલુ કરીશ અને બધાને જે કાંઈ પ્રચારનું સિસ્ટમ હોય એ પ્રમાણે આગળ વધીશ. શું મુદ્દા શું છે વિસાવદરના, કે જાણ્યું
કે નહીં. શેના પર કામ કરશો? વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકો, આ 3 તાલુકાઓ છે આખી વિધાનસભામાં. જેમ કે વિસાવદર તાલુકાની વાત જો કરીએ તો વિસાવદર તાલુકામાં સૌથી મોટા 2 પ્રશ્નો જે તાલુકાના પોતાના છે કે ડેમનો પ્રશ્ન છે. ડેમના પાણીના કારણે વર્ષોથી ડેમના નામે ભાજપના લોકો વાયદા વચન કરી જાય છે અને ભાગી જાય છે ચૂંટણીમાં. ઉમરાળી ડેમ અને એક બીજો ડેમ છે. ભેસાણ તાલુકાની વાત કરીએ તો ભેસાણમાં રોડ રસ્તાની સમસ્યાઓ સૌથી મોટી છે. ભેસાણની અંદર પાછો સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લેવાનો પ્રશ્ન પણ મોટો છે ભેસાણમાં. ભેસાણમાં નમૂના નંબર 2 નથી નીકળતું, એનો પણ મોટો પ્રશ્ન છે. જુનાગઢ તાલુકાની જો વાત કરીએ તો જુનાગઢ તાલુકામાં ઓજત નદીનો પ્રશ્ન બહુ મોટો છે. ઓજત નદીમાંથી રેતી ખનન થાય છે. ઓજતની અંદર કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે. એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે, નીચેથી લાલ પાણી નીકળે છે. આ થયા 3 તાલુકાના પોતપોતાના પ્રશ્નો. પણ આખી વિધાનસભાનો પ્રશ્ન તો એ છે ને કે વિસાવદર ભેસાણ તાલુકાના ખેડૂતો મગફળી પકવે અને મગફળી વેચવા જાય તો એ મગફળી ખરીદ કેન્દ્ર જે સરકારનું છે ત્યાં બેઠેલા માણસો છે એ ખંડણી માગે છે. બહુ મોટી સમસ્યા છે આ ત્યાંની કે 5,000, 10,000, 15,000 એવા રૂપિયા માગે છે. જે ખેડૂત રૂપિયા નથી આપતા એની મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે. આટલી હદે તો દાદાગીરી છે ત્યાં. બીજો પ્રશ્ન કે ખેતરોની અંદર નીલગાય રોજ અને ભૂંડનો ભયંકર ત્રાસ છે. નીલગાયનો ત્રાસ છે. ઉપરથી નીલગાય કદાચ આપણા ખેતરમાં મરી ગઈ આપમેળે તો પાછો જંગલ ખાતાનો ત્રાસ છે. આ આખા 3 તાલુકાની વાત કરું છું કે જંગલ ખાતાનો અનહદ ત્રાસ છે. ખેડૂતો ઉપર જુલમ છે એક પ્રકારે. ખોટા દંડ આપવા, ખોટી એફઆઈઆરો કરવી, ખોટા કેસની અંદર ફસાવી દેવા, મારામારી કરી લેવી, અપમાનિત કરી નાખવા ખેડૂતને, રસ્તે ચાલવા ન દેવા, માટી ન લેવા દેવી, અનેક પ્રશ્નો છે જંગલ ખાતાના. આ બીજો પ્રશ્ન છે. એક પ્રશ્ન છે ત્યાં મગફળી ખરીદ કેન્દ્રનો, એક પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન છે એપીએમસી કે એપીએમસી ની અંદર ભાજપના માણસો છે એનું આખું ભાજપના માણસો કબજો કરી લીધો છે. એટલે ખેડૂતો એપીએમસીમાં પોતાનો કપાસ લઈને જાય કે ચણા લઈ જાય, ઘઉં લઈ જાય, મગફળી લઈ જાય, તુવેર લઈ જાય તો ત્યાં એનું શોષણ થાય છે. એની સાથે ખૂબ જ ખરાબ વર્તન થાય છે અને બધી જ રીતે એને લૂંટી લેવાની જ વાતો હોય છે કેમ કે ભાજપના માણસો એપીએમસી ઉપર કબજો કરીને બેઠા છે. આ પણ એક પ્રશ્ન છે. એના કરતા સૌથી ગંભીર પ્રશ્ન કે વિસાવદર ભેસાણ પંથકને ઘણા સમયથી ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવે છે કે એને જે અતિવૃષ્ટિની સહાય મળવી જોઈએ એ સહાયથી બાકાત રાખવામાં આવે. શું કામ? કે વિસાવદરમાં નેતાઓની દમદાર નેતાની કેશુબાપા ગયા પછી તો ખોટ પડી છે. કેશુબાપા હતા, હજરબમ નેતા હતા, એ નથી. એ પછી જે ખોટ પડી એના કારણે અત્યારે વિસાવદરની સાથે તો એવા અનેક પ્રશ્નો છે. અને ઇકોઝોન જે સૌથી મોટો અને હાલનો સૌથી ગંભીર મૂંઝવતો પ્રશ્ન વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાનો છે કે સરકારે ખેડૂતોની મરજી વિરુદ્ધ જબરજસ્તીથી દાદાગીરીથી ઇકોઝોન લાગુ કરવા માંગે છે. એના કારણે ખેડૂતોની જમીનની કિંમત ઘટી જશે, જંગલ ખાતાની રંજાડ વધી જશે. એના કારણે તે ખેડૂતોની જમીન ભવિષ્યમાં છીનવાઈ જાય અને કંપનીઓ લઈ જાય એવું બને. તો ઇકોઝોનનો પ્રશ્ન 3 તાલુકાની અનેક એકર વીઘા જમીનોને લાગુ પડે છે. તો આ બધા એના મુખ્ય પ્રશ્નો છે જે એવું નથી કે ચૂંટણી આવીને મને ખબર પડી. હું તો લાંબા સમયથી એ પંથકમાં જાઉં છું. ખૂબ મિત્રો છે, ભાઈબંધો, દોસ્તારો, વડીલો. આજે નહીં, હું જે દી આમ આદમી પાર્ટીમાં નતો તે દી ત્યાં જતો હતો. તો ત્યારથી એ પંથકથી હું પરિચિત છું. પાટીદાર આંદોલન હતું તો એ વખતે ત્યાં ખૂબ વિસાવદરમાં, ભેસાણમાં સક્રિય હતું આંદોલન. એમાં હું સભામાં બધે ગયેલો, ગામડે ગામડે મેં મિટિંગો કરેલી. તો હું ત્યારથી આ પંથકથી પરિચિત છું. ચૂંટણી બૂંટણી તો આજે આવી, ઉમેદવાર તો ગઈકાલે બન્યો, એ પછીની વાત છે. તો આ બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જવાબદારી આમ આદમી પાર્ટી અને વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાની જનતા મને સોંપવા માંગે છે. એ મારું સૌભાગ્ય છે. હું આ ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉતરીશ, પૂરી ટીમ સાથે, પૂરી પ્લાનિંગ સાથે. અને ઈશ્વર કરે કે કંઈક સારું પરિણામ આવશે. વિસાવદરની જનતા સારો નિર્ણય કરશે. તમે કહ્યું કેશુબાપા પછી ખોટ એક વર્તાઈ છે સારા નેતાને, તો એ ખોટ તમને એમ લાગે છે તમે પૂરી કરશો? કોઈ વ્યક્તિની ખોટ માત્ર ને માત્ર જનતા જ પૂરી કરી શકે. વિસાવદરના ખેડૂતો જ નક્કી કરશે કે કેશુબાપાનું સ્થાન કોણ લેશે. કેમ કે એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા કેશુબાપા નામના વ્યક્તિને મુખ્યમંત્રી તો આજ તે વિસાવદર અને ભેસાણની જનતાએ બનાવ્યા ને. તો આજ વિસાવદર ભેસાણની જનતા નક્કી કરશે કે કેશુબાપાનું સ્થાન કોણ લેશે.
હું નક્કી થોડો કરવાનો છું, કોઈ નક્કી નહીં કરે. આ જનતા મહાન છે. આ જનતા એટલી મહાન છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાની, કે એક સામાન્ય ખેડૂત પરિવારના કેશુભાઈ નામના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકે છે. અને આ જ વિસાવદર ભેસાણની જનતા એટલી મજબૂત છે કે ભાજપ જેવા બધી જ તાકાત ધરાવતા પક્ષને પણ ત્યાં હરાવી દે છે, જીતવા નથી દેતા. તમે કહ્યું ભાજપ જેવા પક્ષને હરાવી દે છે, જીતવા નથી દેતા. પેટા ચૂંટણીમાં આપણે વાવમાં જોયું, બરાબર. હવે તો બહુ ઓછી જગ્યા પેટા ચૂંટણીમાં તો આખું ભાજપનું સંગઠન એમને બીજી ચૂંટણીઓ સાથે લડવાની નહીં હોય, આખું સંગઠન ત્યાં કામ કરશે, બરોબર. તો એ તો વધારે અઘરું નહીં પડી જાય? નહીં, અઘરું તો એમાંય અઘરું જ છે ને. રાજકારણ ક્યાં સહેલું છે? બધું અઘરું છે એટલે જ તો અમે સંઘર્ષ કરીએ છીએ ને. સહેલું હોતું તો ક્યાં તકલીફ જ છે? લોકોનું જીવન જીવવાનું અઘરું થઈ ગયું છે. ખેડૂતની ખેતી અઘરી થઈ ગઈ છે. છોકરાને સરકારી નોકરી મેળવવી અઘરી થઈ ગઈ. બધું બહુ અઘરું થઈ ગયું છે. એ અઘરું છે એને સહેલું કરવા માટેની તો અમે લડાઈ લડીએ છીએ. અને એ લડાઈ આસાન થોડી રહેવાની છે. અમને ખ્યાલ છે કે અઘરું જ રહેવાનું છે. પણ જનતા ધારે, ખેડૂત એમ ધારે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે, તો ભારતનો નહીં દુનિયાનો કોઈ માણસ જીતતા રોકી ન શકે. જનતાના હાથમાં એટલી તાકાત છે. ને એમાંય વિસાવદર, ભેસાણ ને જુનાગઢ તાલુકાના ખેડૂત, એ તો અહીં અમદાવાદમાં આપણે બેઠા છીએ, કોઈને ખ્યાલ નહીં. બાકી ત્યાં જાવી કેટલા મજબૂત માણસો છે. કેટલા વર્ષોથી ભાજપને જીતવા નથી દેતા. પેટા ચૂંટણીઓમાં તે હરાવી દે છે ભાજપને. એક નહીં, 2 પેટા ચૂંટણીઓ ભાજપને હરાવી દીધું છે. એના 3જી પેટા ચૂંટણી છે. તો વિસાવદર ભેસાણની ધરતીની અંદર કોઈ તાકાત જ, એ તો સિંહ હારે રહેવા વાળા માણસો છે. એ તો સિંહનો વિસ્તાર છે. સિંહની હારે રહેતા હોય તો ભાજપથી થોડા ફાટી પડવાના. એટલે જનતાએ એવું મનથી નક્કી કર્યું હોય ને કે ભાઈ અમારે હવે કોઈ હજડ બમ આગેવાનને પસંદ કરવો છે, તો પછી ભાજપ શું ને ભાજપની તાકાત શું. ભાજપની વાત થઈ, પણ હવે કોંગ્રેસ જોડે કે ગઠબંધનનું થવાનું હતું, એમણે તો પહેલા તમે જાહેર કરી દીધા ઉમેદવાર, તમે પોતે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા. કોંગ્રેસ સાથે કઈ વાત થઈ છે? ને કોંગ્રેસ હારે તો કે દિવસની વાત થઈ ગયેલી છે. વાવ વિધાનસભાની ચૂંટણી આવવાની હતી, જાહેર થયા પહેલાની વાત કરું છું. ત્યારે અમારી મીટિંગ થઈ કોંગ્રેસ પાર્ટી સાથે કે વાવની પણ આવે છે અને વિસાવદરની પણ આવે છે. એકચ્યુઅલમાં અમને કે કોંગ્રેસને ખબર નહોતી કે આ ચૂંટણી કદાચ નહીં પણ આવે વિસાવદર વાળી. ઓકે. પણ બંનેના માઇન્ડમાં એવું હતું કે બંને આવશે તો સાથે આવશે, તો શું કરશું? તો બધા બેઠા કોંગ્રેસના આગેવાનો, અમે બધા મીટિંગ થઈ, નક્કી થયું કે ભાઈ વાવ વિધાનસભાની સીટમાં કોંગ્રેસમાંથી બેન જીત્યા હતા, તો વાવની પેટા ચૂંટણી કોંગ્રેસ લડશે, આમ આદમી પાર્ટી ઉમેદવાર નહીં રાખે. એવી રીતે વિસાવદરમાંથી આમ આદમી પાર્ટી જીતી હતી, તો અહીંયા આમ આદમી ઉમેદવાર રાખશે, કોંગ્રેસ નહીં રાખે. આ ફોર્મ્યુલા નક્કી થઈ, ઓકે થઈ ગયું, સર્વસંમતિ થઈ ગઈ. અને બહુ પ્રોપર વાત છે, આમાં ખોટું નહોતું કઈ. અને પછી ચૂંટણી જયારે આવી ત્યારે ખબર પડી કે ખાલી વાવની ચૂંટણી જ આવી, વિસાવદરની તો આવી નથી. બરાબર. તો છતાંય અમારી તો ફોર્મ્યુલા બનેલી હતી, તો અમે એ ફોર્મ્યુલાના ભાગરૂપે વાવમાં ઉમેદવાર નથી ઉભો રાખ્યો. હવે જયારે વિસાવદરની ચૂંટણી આવી, તો હવે સ્વાભાવિક છે કે કોંગ્રેસ અહીંયા ઉમેદવાર નથી ઉભો રાખવાનો. એટલે અમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે ભાઈ જે કાંઈ આપણો પ્લાનિંગ થયું છે એ પ્લાનિંગ પ્રમાણે કોંગ્રેસ કરશે. કેમ કે મૂળ તો ભાજપને હરાવવાનું જ છે. તો ભાજપને હરાવવા માટે અમે વિસાવદરમાં, વાવમાં ઉમેદવાર નતો ઉભો રાખ્યો. સાથે લડવું પડે એવું જરૂરી છે. નહીં, એ તો નક્કી થયેલી વાત છે ને, આજે નક્કી કરવાનું નથી, એ તો ક્યારે નક્કી થયેલું છે. ઓકે. પણ એક વાત એવી થાય છે કે વાવમાં આમ આદમી પાર્ટી સાથે પાસે કોઈ મજબૂત ઉમેદવાર નહોતા, એટલે એમણે જતું કર્યું. ભાઈ મજબૂત ન હોય ને ઢીલો હોય ને એ પ્રશ્ન જ ન હોય. ઊભું રહેવું છે કે નથી ઊભું રહેવું એ પ્રશ્ન હોય. શું કામ? ઢીલો માણા ઉભો રહે 10,000 મત મળે તો રિઝલ્ટ ચેન્જ થઈ જાય ને આખું. તો જરૂરી થોડું છે કે મજબૂત હોય તો જ ઉભો રહેશે. સમીકરણ એ જોતા હોય, એક ઢીલો ઉભો રહે કે ટાઈટ ઉભો રહે. પ્રશ્ન એ હોય છે કે ભાજપને હરાવવા માટે આપણે નથી ઉભો રાખવો. તો એ ફોર્મ્યુલા તો નક્કી થઈ ચૂકી છે. અમે અમારું નિભાવી દીધું છે. અમારું જે વચન હતું એ અમે નિભાવી ચૂક્યા. અમે વાવમાં ઉમેદવાર નથી રાખ્યો. હવે કોંગ્રેસનો વારો છે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ ભાજપને હરાવવા માટે થઈ વિસાવદરમાં ઉમેદવાર નહીં રાખે. નગરપાલિકાની ચૂંટણીઓ ગઈ, ઘણી બધી જગ્યાએ મોટા ભાગે ભાજપની જીત થઈ અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચ્યા. દિલ્હીમાં પણ હવે આમ આદમી પાર્ટી નથી, તો ધીમે ધીમે પછી દરેક જગ્યાએ ઢીલી પડી રહી છે આમ આદમી ના પાર્ટી. ભાઈ ના, એવું કોણ કહી ગયું તમને? ના, હું કહું છું કે હાર જે સતત થઈ રહી છે આગળ વધશે. તો ભાજપ પશ્ચિમ બંગાળમાં હારી ગઈ, ઢીલી પડી ગઈ. તેલંગાણામાં ભાજપ હારી ગયું, ઢીલું પડી ગયું. કર્ણાટકમાં ભાજપ હારી ગયું, ઢીલું પડી ગયું. આંધ્રપ્રદેશમાં ભાજપ હારી ગયું, ઢીલું પડી ગયું. 10-15 રાજ્યો તો ભાજપ હારીને બેઠી છે.
આમ દિલ્હી તો ગઢ કહેવાય ને. હું શું કહું છું કે ગઢ કહેવાય એ વાત સાચી છે, પણ પાર્ટી ચૂંટણી હારી જાય એટલે બધું ઢીલું પડી જાય એવું એવું કયા વૈજ્ઞાનિકે કીધું? ભાજપ 10 રાજ્યની ચૂંટણી હારીને બેઠું છે તો ઢીલું પડી ગયું. તો હાર જીત છે એ તો રાજકારણનો હિસ્સો છે. દેશના ઇતિહાસમાં કોઈ એવી પાર્ટી નથી જે ક્યારેય ન હારી હોય. બતાવો કઈ એવી પાર્ટી છે જે હારી જ ન હોય? તો અમે હાર્યા બરાબર. એ પ્રશ્ન નથી કે હારી ગયા એટલે બધું ઢીલું અમે બેઠા હજડબમ ક્યાં ઢીલા પડી ગયા છે? ચૂંટણી લડીએ છીએ. હાર જીત છે એ ચૂંટણીનો એક હિસ્સો છે. ઘણા નેતાઓ અને ઉમેદવારો તો ઢીલા પડીને પક્ષ બદલી નાખે છે ને પણ. હવે આમાં હજારો લોકો કામ કરે છે, બધાનું મનોબળ એક સરખું ન હોય, બરાબર છે? તો સ્વાભાવિક છે કોઈનું મનોબળ ઢીલું પડી જાય, કોઈ આત્મવિશ્વાસ ગુમાવી બેસે, કોઈ મહત્વકાંક્ષાનો શિકાર બની જાય, કોઈ લાલચમાં આવી જાય તો રસ્તો બદલી નાખે. હવે એ તો શું એનું શું કહી શકીએ? હું પોતે મારો દાખલો આપી શકું કે હું 2022ની વિધાનસભાની ચૂંટણી હાર્યો પછી ઘરે પણ નથી બેઠો અને ચૂપ પણ નથી બેઠો, બોલ્યો છું, અવાજ ઉઠાવ્યો છે. એ અમરેલીની ઘટના હોય કે વિછિયાની ઘટના હોય કે ઇકોઝોનનો મુદ્દો હોય કે ડ્રગ્સનો મુદ્દો હોય કે બળાત્કારનો મુદ્દો હોય, ખોખારો ખાઈને અવાજ ઉઠાવ્યો છે અમે. તો અમે નથી રસ્તો બદલ્યો. તો ભાગી ગયા એની વાત છોડો, ટકી ગયા એની કરો. તમારો એક મનપસંદ કેરેક્ટર છે, ટાર્ગેટ તમે હંમેશા હર્ષ સંઘવીને કરતા હોવ છો અને તમે હંમેશા એમના 8 પાસ કહીને ઉચ્ચારણ એમનું કરતા હોવ છો. તમે તો ગ્રેજ્યુએટ કરેલું છે, ગ્રેજ્યુએશન તમે કરેલું છે, તો તમે હો એમના સ્થાને તો લો એન્ડ ઓર્ડરમાં શું તમે ધ્યાન રાખો, શું ફેરફાર લાવો કે શું કામ કરો? પણ એક વાત તો તમારી મને ગમી કે તમે પોતે એવું માનો છો કે આની કરતા તો આ હારો છે. હું માનતો નથી, હું તમને જે કહી રહ્યા છો એ બરાબર છે. એ તો સ્વાભાવિક છે કે અંદરથી આપણને એમ થાય કે એની કરતા તો આ હારો છે, તો જ મને પૂછું હું શું કરું. તમે હંમેશા એની પર સવાલ ઉઠાવતા હોય એટલે મેં તમને નહીં તો ગુજરાતમાં અમને હર્ષ સંઘવી મળશે તો એમને પણ કહીશું કે ગોપાલભાઈ તમારા વિશે આવું કહે છે, તમારું શું કહેવું છે? નહીં, ગુજરાતમાં કોઈનું ખૂન થાય, કોઈનું મર્ડર થાય, બેનો દીકરીઓના સરઘસ નીકળે, એનો પ્રશ્ન ગુજરાતના ગૃહમંત્રીને નહીં પૂછીએ તો પાકિસ્તાન વાળાને પૂછવાનો. એમાં અમે શું ખોટું કર્યું કે ટાર્ગેટ કરો છો? શેના ટાર્ગેટ? ભાઈ ગુજરાતના ગૃહમંત્રી છે, ખૂન ગુજરાતમાં થયું તો પ્રશ્ન પાકિસ્તાનમાં પૂછવાનો, અહીંયા જ પ્રશ્ન પૂછવાનો છે. તો પ્રશ્ન પૂછવામાં ટાર્ગેટ શેના થઈ ગયા? અમે ક્યાં એને કાળા ધોળા પીળા કહી દીધું? અમે ક્યાં એની પાસેથી ઉછીના રૂપિયા માંગ્યા? કે અમે ક્યાં એની હારે કોઈ બીજી બિનવ્યવહારિક વાત કરી? અમે ગુજરાતના સંદર્ભમાં જ વાત કરી કે ભાઈ વિછિયામાં કોળી સમાજના યુવાનની નિર્મમ ઘાતકી હત્યા થઈ, પોલીસે એફઆઈઆર ન લખી, તો અમે સવાલ પૂછ્યો. તો એ સવાલ અમારે આફ્રિકામાં પૂછવાનો, પાકિસ્તાનમાં પૂછવાનો. અમરેલીમાં ઓલી નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું તો અમે સવાલ પૂછો. તો સવાલ પૂછવાને જો હર્ષ સંઘવી કે ભાજપ વાળા એમ માનતા ટાર્ગેટ કરે છે તો ભગવાન એને સુખી રાખે, એની સમજણ તો જોવો. અને સવાલ વિપક્ષ નહીં પૂછે કોણ પૂછશે? નાના માણસને તો આ ક્યાં ભાજપ વાળા બોલવાય દે છે? એક ગરીબ માણસને તો હલવા નથી દે. એમ પોલીસ સ્ટેશન એક નાનો માણસ એફઆઈઆર લખાવા જાય ને તો પોલીસ વાળા એની હારે આરોપી જેવું વર્તન કરે છે. અને આરોપી હારે કેવું વર્તન કરે છે? માસીના ભાણિયા જેવું. જે આરોપી છે, જે ગુંડા છે, એની હારે પોલીસ માસીના ભાણિયા જેવું વર્તન કરે છે. અને જે પીડિત છે, ભોગ બનનાર છે, એ જો પોલીસ સ્ટેશન જાય તો એની હારે આરોપી જેવું વર્તન કરે છે. તો આ સવાલ હર્ષ સંઘવી નહીં પૂછવાનો, ક્યાં પૂછવાનો? હાલો, તમે આવશો વિધાનસભામાં અથવા ઇમેજિન કરો કે તમે હો તો તમે એમના સ્થાને તમે શું કરો લો એન્ડ ઓર્ડર માટે? હવે હું જે કરી શકીશ, પણ તમારી આશા, તમારો વિશ્વાસ મારા પ્રત્યેની, તમે જ્યારે તમે એમને કહો છો ત્યારે હું એમ કહું છું કે જો કોઈ વ્યક્તિ કહી રહ્યું છે કે આમ કરો, આમ કરો, આમ કરો, તો એના સ્થાને તમે શું કરશો? તમારો પક્ષ ભવિષ્યમાં બને તો એ શું કરશે? બિલકુલ, બહુ સરસ વાત છે. હું પોતે પોલીસમાં મેં નોકરી કરેલી છે. પોલીસ ખાતાની અંદરની સિસ્ટમ હું જાણું છું. હું વકીલ છું, કાયદો આ તે બધી સિસ્ટમ હું જાણું છું. સૌથી મહત્વના એક ગૃહ રાજ્ય મંત્રી હોય કે ગૃહમંત્રી માટે સૌથી મહત્વનો વિષય શું હોય? લોકોની સુરક્ષા અને લોકોની સલામતી. બરાબર છે કે લોકો સુખ શાંતિથી રહે અને એનો પોતાનો કામકાજ ધંધો જે કાંઈ હોય તે કરતા કરે, પણ કોઈ એક માણસ બીજા માણસને હેરાન ન કરે. લો એન્ડ ઓર્ડર જેને આપણે કહીએ, કાયદો અને વ્યવસ્થા, એ સૌથી મોટી જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારીને સંભાળવા માટે સૌથી મહત્વનું પગલું કોણ છે? પોલીસ. પોલીસને જો પૂરેપૂરી રીતે એવી સત્તા આપવામાં આવે, છૂટ આપવામાં આવે કે તમે તમારા મનથી કામ કરો, જાઓ, રાજકીય હસ્તક્ષેપ નહીં થાય, તો આપણા ગુજરાતની પોલીસમાં એવા બાહોશ અધિકારીઓ છે તે ગમે એવા ગુંડાને ઠેકાણે પાડી દે. તકલીફ ક્યાં છે કે ઘણા અધિકારીઓ એવા છે કે જે આમ રિયલ દમદાર માણસો છે,
પણ ભાજપના કારણે એ લોકો કંઈ કરી નથી શકતા, કેમ કે ગુંડાઓને ભાજપનું પ્રોટેક્શન છે. મોટા ભાગના ભૂ માફિયાઓ, વ્યાજ માફિયાઓ, આ પેલું પેલું ઓઇલ આવે છે, કેવું ઓઇલ કહેવાય, બાયોડીઝલ, બાયોડીઝલના માફિયાઓ, જમીન માફિયાઓ, બુટલેગરો, ડ્રગ્સ વેચવા વાળાઓ, તોડબાજો, લુખ્ખાઓ, કટકીબાજો, આ બધાનું કનેક્શન ભાજપ આરે છે. જો કોઈ પીએસઆઈ કે પીઆઈ કે ડીવાયએસપી, સારો ડીવાયએસપી હોય, જેને દલાલી કરીને પ્રમોશન લેવા છે એની વાત નથી કરતો, કોઈ સારો સિંઘમ ડીવાયએસપી હોય, એ આ ભાજપના તોડબાજો ઉપર એક્શન લે એટલે હર્ષ સંઘવીની ઓફિસથી બદલીનો ઓર્ડર આવી જાય. તો હું એમ કહું છું કે હું ગૃહમંત્રી બની જાઉં, જાદુની છડી ફેરવી દઉં ને, આપણા ગુજરાતની પોલીસમાં જેવા 500 સારા અધિકારીઓ છે, જેના હાથમાં તાકાત છે, જેના દિમાગમાં તાકાત છે, ખાલી એને છૂટ આપો કે તને મજા આવે ને ગુંડાને પકડીને છે ને લુગડા ફાડી નાખો, કોઈ રાજકીય ફોન નહીં આવે, એવી છૂટ જો પોલીસને આપે તો આજ આપણા ગુજરાતના 500 બાહોશ પોલીસ વાળા છે, ગુંડાને છે ને ભૂલી જાય ગુજરાત જીવે ત્યાં સુધી. પોલીસ તો ગુંડાઓના સરઘસ કાઢે જ છે ને. ગુંડાઓના સરઘસ નથી કાઢતા, ચપ્પલ ચોરોના સરઘસ કાઢે છે. ગુંડાના સરઘસ કાઢે તો પોલીસના જભાનો ગુંડા ફાડ નાખે. કયા ગુંડાનું આ સરઘસ ગુંડાઓમાં એટલી તાકાત છે. છે જ. શું વિડીયો આવે છે અમદાવાદમાં, પેલો વિડીયો શું હતો, છરો બતાવીને પોલીસ વાળાને અંદર બેસાડી દીધો. ભાઈ, ચપ્પલ ચોરોનું સરઘસ છે, એ ગુંડાનું સરઘસ નથી. તમે એ માણસનો ચહેરો જોવો, કપડા જોવો, તો એક તો કુપોષિત શરીર હોય, ખબર પડી જાય કે આ ગરીબ માણસ છે. સક્ષમ પરિવારનો માણસ હોય, એનું શરીર ચમકતું હોય, ફિટનેસ બિટનેસ વાળો માણસ હોય, રૂપાળો લાગતો હોય, ઓબ્વિયસ છે ભાઈ, એ તો એમાં હું કઈ ટીપા ટિપ્પણી કરતો, બોડી શેમિંગની વાત નથી. ગરીબ વર્ગનો માણસ હોય, દુબળો પાતળો હોય બિચારો, શરીરનો વર્ણ, એનો રંગ થોડોક અલગ હોય, એના કપડા થોડાક અલગ, ખબર પડી જાય કે આ ગરીબ માણસ છે. એવા ગરીબોના બચારાને ભેગા કરીને, ટપોરી ટાઈપના નાના મોટા હશે, રામ જાણે, એને ભેગા કરીને સરઘસ કાઢે છે. ડ્રગ્સ વેચી વેચીને કે દારૂ વેચી વેચીને 40-50 કરોડ રૂપિયા કમાણો હોય, 10 કરોડનો બંગલો બનાવ્યો હોય, એને સરઘસ કાઢતા તમે ક્યાંય જોયા હોય મને વિડીયો બતાવો. હું અહીંથી નહીંથી હર્ષ સંઘવી અમદાવાદથી અહીંથી જઈને એને હું સોરી કહી આવીશ. અચ્છા, તમે કહેશો સોરી. 50-100 કરોડ રૂપિયાનું બૂચ માર્યું હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય, ગુંડાગીરી, લફંગાવેડા કર્યા હોય, 50-100 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હોય, એનું સરઘસ નીકળ્યો, નામજોગ વિડીયો બતાવો કે આ ફલાણું ગામ, આ નામ, અને આ જો આ 50-100 કરોડનો માલિક હતો, એને સરઘસ કરીને લુગડા ફાડી નાખ્યા પોલીસે. બચારા ચપ્પલ ચોરોને પકડીને સરઘસ કાઢીને સિંઘમ બનવા નીકળ્યા છે આ બધા. હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છું. મારા ઉમરાળા તાલુકામાં ભાજપના 50 લુખ્ખાઓ, એક નંબરના હરામખોરો છે. સરકારી જમીનો દબાવવી, એપીએમસી ની અંદર તોડબાજી કરવી, હપ્તા ઉઘરાવવા, સરકારી ટેન્ડરોની અંદર કટકીઓ કરવી, નબળી ક્વોલિટીના કામ કરવા, નદીમાંથી રેતી કાઢવી, વ્યાજ માફિયા વેડા કરવા, તમામ કામ ભાજપના 50 લુખ્ખાઓ મારા તાલુકામાં કરે છે. હવે 50-50 લુખ્ખાઓ ઉપર એફઆઈઆર નથી, પણ છે હરામખોરો. એફઆઈઆર કેમ નથી? કે ભાજપનો માણસ છે, કોઈ એફઆઈઆર કરાવવા જાય તો પોલીસ એને જ બેહાડી દે. પણ એક વિપક્ષ તરીકે તમે રજૂઆત કે વિરોધ પ્રદર્શન ના કરી શકો આ બાબતને લઈને, જો આવું તમારા ધ્યાનમાં આવ્યું હોય તો? કર્યું ને, એવું તો હજારો જગ્યાએ કર્યું છે. ક્યાં કોઈ સાંભળે? તમે એની ક્યાં વાત કરો? અમરેલીની ઘટનામાં દીકરીનું સરઘસ કાઢ્યું, આખા ગુજરાતે જોયું, ધરણા, વિરોધ, રેલી બધું કર્યું. શું ભાજપ વાળાએ ન્યાય અપાયો? ઉલટાના હર્ષ સંઘવીએ વિધાનસભામાં પેલાના વખાણ કર્યા માસિયાઈ ભાઈના. હવે ગૃહમંત્રી પોતે ગુનેગારોના વખાણ વિધાનસભાની અંદર કરતા હોય તો તમે કયા ધરણાની વાત કરો છો? હું એમ કહું છું કે ભાજપ સાથે સંકળાયેલા ચોર ચપાટા લુખ્ખા ગુંડાઓ છે, એના નામ જ એફઆઈઆરમાં નથી, કેમ કે એના વિરુદ્ધ કોઈ એફઆઈઆર જ થતી નથી. એટલે ગુંડો હોય, એક નંબરનો હરામખોર ગુંડો હોય, પણ એફઆઈઆર એકય ન હોય. એટલે પોલીસ જયારે લિસ્ટ બનાવવા નીકળે તો લિસ્ટમાં કોણ આવે? ઓલા ચપ્પલ ચોરો. શું કામ ચપ્પલ ચોરનું નામ આવે? કે એને કોઈ પોલિટિકલ બચાવવા વાળું માણસ નથી. શું કામ પોલિટિકલ શું કામ નથી બચાવતો? એક તો એ નાનો ચોર છે, બીજું કે એની પાસે મત ન હોય એટલે એને કોઈ બચાવે નહીં, એટલે એની ઉપર 2-4 એફઆઈઆરો થઈ જાય. જે પેલો મોટો ગુંડો છે એની પાસે મત હોય, ગામમાં 400-500, ભાજપ સાથે સંકળાયેલો હોય, એટલે ગામની કદાચ 50 વીઘા ગૌચરની જમીને પચાવી પાડે તો એફઆઈઆર ન થાય. હવે જયારે હર્ષ સંઘવી એમ કે ગુંડાઓનું લિસ્ટ બનાવો, તો લિસ્ટમાં તો પેલો ચપ્પલ ચોર જ આવવાનો છે, મોટો ગુંડો તો આવવાનો નથી, કેમ કે એની ઉપર એફઆઈઆર જ નથી થતી. નો બળાત્કારની એફઆઈઆરો લખાય. આ જસદણમાં જે ઘટના બની બળાત્કારની, ભાજપના 2 માણસો ઉપર આરોપ હતો, એ એફઆઈઆર લખાવા તો હાઈકોર્ટ સુધી આવવું પડ્યું બળાત્કારની એફઆઈઆર લખાવા. તો બળાત્કાર થઈ જાય પછી એફઆઈઆર લખાવવા માટે હાઈકોર્ટ લાંબા થવું પડે છે. કે હું શું કામ? કેમ કે ભાજપના માણસ છે. હમણાં તળાજામાં એક દીકરીએ બળાત્કારની એફઆઈઆર લખાવ,
મારો સંપર્ક કરેલો. એક દીકરી છે, ભાજપનો ત્યાંનો તાલુકાનો ઉપપ્રમુખ છે, એને એક દીકરી સાથે બળાત્કાર કર્યો. એ દીકરીએ મને સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કર્યો, મારું નામ આ છે, આ મારી હારે આવી આવી ઘટના બની છે, અને સામે ચાલીને એણે એના ફોટા અને વિડીયો એવું મોકલ્યું કે આ ફોટા ઓલા ભાજપના માણસે વાયરલ કરી દીધા છે ગ્રુપમાં, અને પોલીસ મારી એફઆઈઆર નથી લખતી. તળાજા પોલીસ, આ 2-4 દિવસ જૂની જ વાત કરું છું. હવે પોલીસ ભાજપના માણસોની વિરુદ્ધ એફઆઈઆર જ નહીં લખે તો બળાત્કારીને બળાત્કારી કહેશો કેવી રીતે? અને જ્યારે બળાત્કારી ઉપર એફઆઈઆર નહીં થાય તો ઓલા 100 ગુંડાના લિસ્ટમાં એ ભાજપના બળાત્કારીનું નામ કેવી રીતે આવે? તો આ તકલીફ છે, અને આ તકલીફ છે સાગરભાઈ. તો હર્ષ સંઘવીને ફરિયાદ કરીએ છીએ. હવે સંઘવીને ફરિયાદ કરીએ તો એમ કે તમે અમને ટાર્ગેટ કરો છો, તો હવે અમારે શું પાકિસ્તાનમાં જઈને ફરિયાદ કરવાની? દરેક કોઈ પણ વ્યક્તિ જોડે કઈ અન્યાય થયો હોય કે આ તે, તો ખાલી સમાજ જ એને લઈને ખાલી સમાજ જ આગળ આવતો હોય છે કે પાટીદાર યુવતીને થયું, દલિત યુવકને થયું, મુસ્લિમ યુવકને થયું. તો એ ખાલી નાગરિક ના હોઈ શકે, કોઈ સમાજ, એટલે સમાજની વ્યાખ્યા આટલી બહુ જ આમ ટૂંકી કેમ થઈ ગઈ છે? બધા જ કેમ ના આવી શકે? આ સાગરભાઈ બહુ સારી વાત કરી. આપણે ત્યાં છે ને બે બહુ જ દુઃખદ બાબતો છે આપણે ત્યાં એટલે આખા દેશમાં, આપણી સમાજ વ્યવસ્થામાં બે મોટી ખામી છે. પહેલી ખામી એ છે કે દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ ક્રાઇમ બને તો મહદ અંશે એવું જોવામાં આવે છે કે ગુનેગારને એની જ્ઞાતિનું સમર્થન મળી જાય છે કે અમારી જ્ઞાતિનો છે એટલે તમે એને ફસાવો છો. બળાત્કારીને તે જ્ઞાતિ આધારિત સમર્થન મળ્યો એવું આપણે જોઈએ છે છાપામાં. બરાબર, ગુંડા બદમાશો હોય એને તે ખૂનીઓને તે જ્ઞાતિ આધારિત સમર્થન મળતું હોય એવું આપણે આ દેશમાં જોઈએ છે. એકચ્યુઅલી કોઈ પણ ઘટનાનો ગુનેગાર હોય એને પોતાને જ્ઞાતિ આધારિત સમર્થન ન મળવું જોઈએ. એ આપણા દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે કે ગુનેગાર એટલે ગુનેગાર, એની કોઈ જ્ઞાતિ નથી. અને બીજું કે ભોગ બનનાર માટે માત્ર પોતપોતાની જ્ઞાતિ જ લડવાનું, એ બીજું દુર્ભાગ્ય છે કે ભાઈ એક દીકરી સાથે બળાત્કાર થયો તો એ જે જ્ઞાતિની છે એ જ જ્ઞાતિએ ખાલી એમાં ઇન્ટરેસ્ટ લેવાનો. શું બીજી જ્ઞાતિને એમાં કોઈ ખરાબ નથી દેખાતું કે અમારી જ્ઞાતિની નથી એટલે જે થયું તે ભલે થયું? તો આપણે ત્યાં પીડિતને ન્યાય અપાવવા માટે જ્ઞાતિનું સમર્થનની જરૂર પડે છે, એ મોટું દુર્ભાગ્ય છે. અને ખૂનીઓને બચાવવા માટે જ્ઞાતિઓ આગળ આવે છે, એ આપણા દેશનું મોટું દુર્ભાગ્ય છે. હવે બધા લોક જાગૃતિ થાય, સારા આગેવાનો આવે, સારા નેતાઓ આવે, શિક્ષણની અંદર થોડોક સુધારો આવે તો આ માનસિકતા બદલાય તો ભવિષ્યમાં કંઈક સારું થાય. પણ આ બે દુર્ભાગ્ય તો છે. છેલ્લો પ્રશ્ન, હવે હિતેશ વઘાસિયા પ્રબળ દાવેદાર ગણાતા હતા વિસાવદરના, તમારું નામ જાહેર થયું. અનેક વાર રાજકારણમાં વાત થતી હોય છે કે એક આયાતી ઉમેદવાર, બીજી એક ટર્મ છે હેલિકોપ્ટર ઉમેદવાર. તો એને લઈને તમે શું કહેશો? સ્થાનિક કોઈ નેતા હોવા જોઈએ, હંમેશા એવી વાતો થતી રહેતી હોય છે. કેશુબાપાનું વતન કયું હતું? ક્યાં એના વતની ક્યાં ના હતા? આયાતીની ચર્ચા કરવી હોય તો આપણે ઇતિહાસથી ચાલુ કરીએ. કેશુબાપાનું વતન કયું હતું? વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકો કે કોઈ બીજા તાલુકા? એવું નથી હોતું. આ બધી આ જે શબ્દ છે ને આયાતી, એ શબ્દ પાર્ટીના કાર્યકર્તાઓ પૂરતો મર્યાદિત છે. આમ જનતાને શું લેવા દેવા કે આ માણસ ક્યાંનો છે? અમેરિકાનો ન હોવો જોઈએ, ચાઇનાનો ન હોવો જોઈએ, રાજસ્થાનનો ન હોવો જોઈએ, ગુજરાતનો તો હોવો જોઈએ ને. ગુજરાતી જાણતો હોય, જ્ઞાતિ સમીકરણ જાણતો હોય, રહેણી કેણી જાણતો હોય, ખાણીપીણી જાણતો હોય, રીત રિવાજ જાણતો હોય, વ્યવહાર જાણતો હોય, બોલચાલ જાણતો હોય, માણસની વેદનાને જાણતો હોય, બધું જ જાણતો હોય તો શું બહારનો શું ઘરનો? અને બીજી વાત કે આવું બધું ચૂંટણી આવે ને ત્યારે બહુ આવે છે, હા બહારનો છે, બહારનો છે. ઘરના લોકો ક્યાં ચંદ્ર ઉપર લઈ ગયા છે? જે વિધાનસભામાં સ્થાનિક એમએલએ છે એ ચંદ્ર ઉપર લઈ ગયા આખી વિધાનસભા. એ ભાજપના 160 ધારાસભ્યો છે, એમાંથી હું એમ કહું કે 150 ધારાસભ્યો સ્થાનિક હશે, તો લઈ ગયા ચંદ્ર ઉપર. એટલો બધો વિકાસ કરી નાખ્યો. એટલે આ બધી લોકોની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે ને આની અંદર બધાના હાથ કાળા હોય. ક્યારેક આપણી આરે રહેવા વાળો માણસ આવા ધંધા કરતો હોય, ક્યારેક સામે વાળો આવા ધંધા કરતા હોય. આ એક ટેક્ટિક છે લોકોની આંખમાં ધૂળ નાખવાની કે કોઈ સારો માણસ આવ્યો દાખલા તરીકે તો એને બીજી રીતે હરાવી ન શકાય તો કે બહારનો છે, બહારનો છે. પબ્લિક જે જગ્યાએ સ્થાનિક ધારાસભ્યો આવ્યા છે, જેમ કે અમરેલીમાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાં તો ધારાસભ્ય સ્થાનિક હતા, તો શું ક્રાંતિ કરી નાખી સ્થાનિક ધારાસભ્યએ? વિછિયાની અંદર કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા કરવામાં આવી, ત્યાં ધારાસભ્ય સ્થાનિક જ છે. શું ક્રાંતિ કરી નાખી એને સ્થાનિક ધારાસભ્યએ? ગોંડલની અંદર અત્યારે જે ઘટના તાજી બની ત્યાંય ધારાસભ્ય સ્થાનિક જ છે.
શું ક્રાંતિ કરી નાખી એને એ ઘટનામાં? ગુજરાતના અનેક ઠેકાણે ડ્રગ્સ વેચાય છે અને બેફામ વેચાય છે. તમને મને બધાને ખબર છે કઈ ગલી મોહલ્લામાં શું સંચાર હાલે છે. એ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોએ ડ્રગ્સ રોકવા શું ક્રાંતિ કરી નાખી? ડ્રગ્સ બાબતે જ પણ અમિત શાહે કહ્યું ને કે અમે પકડીએ છીએ. હું શું કહું એટલે છું કે સ્થાનિક આયાતીનો મુદ્દો છે, પછી હું ડ્રગ્સ નું કહું હા. કે જે જગ્યાએ સ્થાનિક ધારાસભ્ય છે એને શું ક્રાંતિ કરી કયો તમે મને? ઇતિહાસમાં જે 50 ક્રાંતિ થઈ હોય એમાંની કોઈ એક ક્રાંતિની સરખામણીમાં થાય એવું કરી નાખ્યું? તો વાર્તા રે વાર્તા છે બધી. માણસ સક્ષમ છે કે નહીં, માણસ લાયક છે કે નહીં, માણસમાં આવડત છે કે નહીં, આવડત અને લાયકતા, આવડત અને સક્ષમતા બેય હોય તો માણસમાં કામ કરવાની ધગશ છે કે નહીં, આવડત હોય, લાયકાત હોય, ધગશ હોય તો એ કરવા માટે એની પાસે પૂરતી સિસ્ટમ છે કે નહીં, એવું વિઝન છે કે નહીં, એ મહત્વનું છે કે ક્યાં રહે છે એ મહત્વનું છે? તમે અહીંયા કામ મીડિયામાં કરો છો ક્યાં રહ્યો છો એ મહત્વનું છે કે તમને જે કામ કરવાનું છે આવડે છે એ મહત્વનું છે? તો આ આયાતીન ફાયાતીન આ બધું જે હાલતું હોય છે બધું ચૂંટણી ટાણે, એ બધું લોકોની આંખમાં ધૂળ નાખવા માટેનો ધંધો છે. બાકી કહેવા માટે એટલો જ મુદ્દો છે કે સ્થાનિક ધારાસભ્યો ક્યાંય ચંદ્ર ઉપર કોઈને લઈ નથી ગયા, મંગળ ઉપર નથી લઈ ગયા. દરેક ગુજરાતના રોડ રસ્તાની હાલત જુઓ, અમદાવાદ જેવા સિટીની હાલત જુઓ, શું હાલત છે રોડ રસ્તાની? સ્કૂલ કોલેજોની આખા ગુજરાતની શું હાલત છે? સાંસદો સ્થાનિક છે, શું હાલત છે? આપણે એટલું જોવાનું હોય છે કે ચૂંટણી 4 લોકો લડે છે તો એ ચારેયની ક્ષમતા શું છે, આવડત શું છે, ધગશ કેટલી છે એનામાં, એની અંદર પાવર કેટલો છે કોઈ કામ કરવા માટેનો. આપણને એમ લાગે કે નહીં પાવર તો છે આ માણસમાં, ઓકે દાબુ બટન. પછી તમે તમારી બાજુનો પડોશી હોય પણ 3 આટા ઢીલા હોય તો મત આપી દેશો? એક માણસ આયાતી છે, ચલો ગોપાલ ઇટાલિયા આયાતી છે, એક તમારો પડોશી છે, 3 આટા ઢીલા છે, બે ચૂંટણીમાં ઉભા છે, તો તમે ઢીલા આટા વાળાને એટલે મત આપી દેશો કે તમારા પાડોશી છે અને ગોપાલ ઇટાલિયા 12 ગામનો છે મત નહીં આપો, એવું હોય? આ જમાનો 21મી સદી છે, દુનિયા ક્યાં પહોંચી. તમે એવો લીડર પસંદ કરો જે તમને વિઝન આપી શકે, જે તમને નોલેજ આપી શકે, જે એક નાના એવા વિસ્તારને મોટી દુનિયા સાથે જોડી શકે, એવો લીડર લાવવાનો છે. આજ દુનિયા વૈશ્વિક બની રહી છે, દરેક ઘટના વૈશ્વિક બને છે. લીડર એવો હોવો જોઈએ જે આપણને દુનિયા સાથે જોડે, દુનિયા બતાવે. સંકુચિત કરે, કુબામાં રાખી દે, અંધારામાં રાખે એવો નેતા શું કામ પસંદ કરવો છે? ડ્રગ્સની વાત તમે કરી રહ્યા હતા. ડ્રગ્સનો મુદ્દો સાગરભાઈ એટલો જ છે કે આખા ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે. આ રક્ષિત ચોરસિયા હોય એ કહે છે અનધર રાઉન્ડ ડ્રગ્સ નો લાવો. આ અમદાવાદમાં એક્સિડન્ટ થાય, ડ્રગ્સ નો તો બોલ્યો, અનધર રાઉન્ડ એવું બોલ્યો તો. હવે તો પછી એ અનધર રાઉન્ડ તો મને એવું લાગે કે સરકારી લાઈનમાં ઉભો હશે કઈક ગમે ના રેશન કાર્ડમાં કે લાવો બીજી વાર ઘઉં ચોખા આપો. તો કેવી વાત કરો છો? એવું જ હશે કઈક એને કંપને ભાઈ સરકારી અનાજની દુકાને ઉભો છું, 2 કિલો ઘઉં આપ્યા, પછી કે અનધર રાઉન્ડ બીજા ઘઉં આપો. એવું થોડું હોય. ગાંડા નહીં ખબર પડે છે એની વાતો કરે છે એમ. એ તો તમે ભોળા હશો એટલે તમને નો ખ્યાલ આવે કદાચ. અમને તો ખબર પડી જાય ભાઈ, અમે એટલાય ભોળા નથી, ખેડૂત છીએ, ગામડાના છીએ, પણ એટલાય ભોળા નથી ખબર ન પડી કે શેનો અનધર રાઉન્ડ. એવું છે કે ડ્રગ્સ છે. હા, તો સવાલ એ છે કે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે, સરકારને નથી દેખાતું? હર્ષંગવી નથી દેખાતું? સરકાર તો કહે છે ને અમે પકડીએ છીએ, વેચાય છે તો પકડીએ છીએ એટલે બધા લોકો સામે આવે છે. અમિત શાહે કહ્યું કે ભાઈ અમારી ઇન્ટરનેશનલ બોર્ડરમાં સૌથી વધારે ડ્રગ્સ છે તો અમે પકડ્યું છે, એ બોલ્યા ત્યાં સંસદમાં બોલ્યા. તમે એક વાતને સમજો, અચાનક એવું શું થઈ ગયું કે આટલું બધું ડ્રગ્સ આવવા લાગ્યું ગુજરાતમાં? 8 થી 10 વર્ષ પહેલા તો આટલું બધું ચર્ચાનો વિષય નહોતો ડ્રગ્સ. એ વાત તો માનશો કે નહીં? 8 થી 10-15 વર્ષ ચર્ચામાં નહોતું. ચર્ચામાં નહોતું મતલબ હકીકતમાં ક્યાં હતું? કયો માણસ ડ્રગ્સ પીને બરબાદ થઈને મરી ગયો? તમારા આસપાસના મલ્લામાં, ફળિયામાં, કુટુંબમાં ચરસી માણસ હોય, ડ્રગ્સ લેનારો હોય, મરી ગયો, એવા તમે કોઈ એક્ઝામ્પલ લો. અને આજ તમે જુઓ, તમને ખબર હશે ફલાણા રિંગ રોડ ઉપર અહીંયા વેચાય છે, અહીંયા રિંગ રોડ પર અહીંયા વેચાય, તમને ખબર, મને ખબર છે. અચાનક કેમ ડ્રગ્સનો ચારો તરફ ચર્ચાઓ ચાલુ થઈ ગઈ? 10 વર્ષ પહેલા તો નથી. હું પોલીસમાં હતો, અમદાવાદ પોલીસમાં હતો, ત્યારે અમારા પોલીસ સ્ટેશનમાં અને મારે બીજા 50 પોલીસ સ્ટેશનમાં ભાઈબંધ દોસ્તારો હતા. હું નોકરી કરતો, મારા 50 મિત્રો તો હોય ને 50 પોલીસ સ્ટેશનમાં. અમદાવાદમાં તો 80 કરતા વધુ પોલીસ સ્ટેશનો છે. બધા જ પોલીસ સ્ટેશનોમાં અમે સંપર્કમાં હોઈએ, વારે તહેવારે મળતા હોઈએ, બંદોબસ્તમાં મળતા હોઈએ, વોટ્સએપના ગ્રુપમાં ચર્ચા થતી હોય. હું નોકરી કરતો તે આજથી 10-12 વર્ષ પહેલા, ત્યારે તો ડ્રગ્સની આટલી ચર્ચા જ નહોતી. કોઈ પોલીસ સ્ટેશનમાં ચર્ચા નહોતી. ખાનગીમાં વેચાતું હોય એવું ક્યાંય અમારા ધ્યાનમાં નહોતું, પોલીસના કોઈ ગ્રુપમાં. નહીં અમને તો ખબર હોય ખાનગીમાં વેચાતું હોય તોય ખબર હોય શું કામ વેચાય છે અને ક્યાં પૈસા જાય, પણ નહોતું.
આ છેલ્લા 10 વર્ષમાં એવું તો શું થઈ ગયું કે ગુજરાતનું છાપું ખોલો ને ડ્રગ્સ 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 કોણ વેચાવડાવે છે ને એના હપ્તા કઈ પાર્ટીના ભાજપના નેતાઓ લઈ જાય છે? એ આપણે નાગરિક તરીકે વિચારવું પડશે. કાંઈ અમિત શાહના નિવેદનો સાંભળીને તાલીઓ પાડવાથી મેળ નથી પડવાનો. ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં વધી રહ્યું છે. નાના નાના 12 15 15 17 17 વર્ષના છોકરા આનો ભોગ બને છે. સૌથી દુઃખનો વિષય એ છે કે 12 15 15 વર્ષના છોકરા ડ્રગ્સના દૂષણનો ભોગ બને. અમિત શાહ તો ભાષણ આપીને જતો રહ્યો, અમે પકડીએ. તો આ આવે છે ક્યાંથી? અને આજ અમિત શાહ, આજ ભાજપની સરકારે એમ કહે છે ને ગુજરાતમાં અમે દારૂ બંધ કરાવી દીધો છે, કઈ મળતું નથી. એકચ્યુઅલમાં ક્યાં મળે શું મળે બધા નથી ખબર. તો જેવી દારૂની હાલત છે એવી ડ્રગ્સની હાલત છે. નિવેદનોમાં બધું સારું છે, ભાષણોમાં બધું અમેરિકા બની ગયું છે ગુજરાત. ભાષણોમાં વાસ્તવિકતા એ છે. આમ જોવો જમીન ઉપર તો સોમાલિયા કરતા ખરાબ હાલત થઈ ગઈ છે આપણી. તો શું કરવાનું? થેન્ક યુ વેરી મચ, તમે અમારી જોડે વાત કરી. તો વિસાવદરની પેટા ચૂંટણી આવવાની છે, તારીખ જાહેર થઈ નથી પણ ઉમેદવાર જાહેર થયા છે, તેમની સાથે વાત કરી. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.